જય શ્રી રામ અને રામ રામ। આજે આપણે આઈટીઆઈ નહીં જવાનું, એટલે આપણી રજા જ છે, એટલે આજે આપણે આખો દિવસ ઘરે જ રહીશું અને હવે જઈશું આપણે આપણા રૂમ બાજુ, કારણ કે આપણું એક જે વોશિંગ મશીન જૂનું બગડેલું હોય ભંગારમાંથી આપણે લઈ આવ્યા એને આખું આજે ખોલી અને અંદરના સ્પેર પાર્ટ કાઢી લઈશું। તો ચલો કાઢીએ। હું વોશિંગ મશીને બતાડું। આ રહ્યું એ વોશિંગ મશીન, જો થોડું ઘણું તો મેં ખોલી નાખ્યું એ। હવે આમાં બહુ બધા પ્રોબ્લેમ એટલે ભંગારવાળાએ ગંજી લેતા આવીએ આપણે અને અંદર ડ્રીલ પડી આપણું અંદર જ અને ખોલી નાખીએ બધું આપણે બોલ્ટ બધું ખોલી અને આખું નીચેથી નવરું કરીએ। મેન મોટરો કાઢી લઈએ ને પછી આપી દઈશું પાછું। આ છે ને, જો અંદર આ મેં પેડ ખોલ્યું અંદરનું આવે વોશિંગ મશીન જે નાખે ને સર્વિસ ના કરાવાય એના માટે જો આ સર્વિસ કરાવવું જ પડે। અંદર જો ખાલી ગંદકી જુઓ, આ ગંદકી એ બધી જો ગંદકી, વોશિંગ મશીન સર્વિસ કરાવવું જ જોઈએ બધાને। આ રહ્યું અંદર આવું કાંઈક નીકળ્યું, આ તો વોશિંગ મશીન આખું ફળી ગયું છે। ચલો હવે આખું નીચેનું બધું ખોલે। આપણે આપણી વોશિંગ મોટર છે, મેઇન મોટર, એને આપણે ચાલુ કરીને જોઈએ થાય કે નહીં। ચલો ફાઇનલી ફરતી થઈ ગઈ મોટર। ફાઇનલી હવે જઈએ આપણે જવાનું છે બહાર, એટલે હું અને ધ્યાન જઈએ છીએ। એક અમારા ગામમાં કૂતરું હતું, એને માં મરી ગઈ, એને રેસ્ક્યુ કરવા જઈએ, ધર્મનું કામ કરીએ। ચલો જઈએ, ત્યાં પેલી બાજુ ક્યાંક છે કૂતરું માટે આ ધ્યાન ને બધા એટલે દૂધ મૂકીને ગયા હતા, એ રહ્યું પેલા ગામમાં દૂધ મૂકી, અહીંયા છાસે મૂકી દીજો, આ રહ્યું બધું પણ મળતું નથી। હે ધ્યાન ક્યાં હશે, એટલે ક્યાંક જ રખડતું હશે, હોધીએ ચલો એટલામાં જ ક્યાંક। મેં કૂતરાને રેસ્ક્યુ કરવા આવ્યા હતા, તો એક આ હે ને ત્યાં ખૂણે કદાચ છે, એ મરેલા હે, બે મળતા નથી, જો એક પેલું ને એક આ।